રાજ્યના ખેડૂતો માટે ફરી આવ્યા છે માઠા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી 22 થી 26 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળછાયા વાતાવરણને કારણે જીરા અને ઘઉંના પાકને અસર થશે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધવાની આગાહી કરવામાં આવી। ગાંધીનગર વિસ્તારમાં આજથી જ પવનનું જોર વધુ રહેશે કહ્યું છે અંબાલાલ પટેલે। માર્ચ મહિનામાં કમોસમી વરસાદનું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું। પવનના જોરને કારણે આંબાના પાકને પણ નુકસાન જવાની શક્યતા। નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે તારીખ 17, 18, 19માં વાદળો આવશે। તારીખ 22 થી 26માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। પરંતુ તારીખ 17, 18 અને 19માં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ માર્ચ માસમાં પણ પવનનું જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય। પરંતુ ઉપલા લેવલ ઉપર વાદળો ઠરે તો